નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી રાઠોડ આપનું સ્વાગત કરું છું. અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે આપણે વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે 125થી વધુ જેટલા નિયમોની ચર્ચા કરી છે અને આ બધા જ નિયમો અંગેના વિડીયોઝ આપને એકી સાથે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લેલિસ્ટ ઉપર સર્ચ કરવાથી બધા જ વિડીયો આપ એકી સાથે જોઈ શકશો. જોઈએ હવે વિગતો. હા, જો નામ એન્ડથી જોડાયેલ હોય અને તેની પહેલાં પોસેસિવ પ્રોનાઉન્સ 2 વખત આપેલ હોય તો તેના પછી આવતું સર્વનામ બહુવચનમાં આવે છે. અને જો સર્વનામ પ્રથમ એક જ નામની સાથે આપેલ હોય તો સર્વનામ એ એક વચનમાં આવે છે. એટલે અહીંયા જે મુદ્દો છે એ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ અંગેનો છે. એના જેવો જ મુદ્દો કર્તા અને સર્વનામ સાથેનો છે કે કર્તા પછી સર્વનામ છે એ સર્વનામ એક વચનમાં આવશે કે બહુવચન. મિત્રો, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો જેવો મુદ્દો છે એવો જ વ્યાકરણમાં અંગ્રેજી વ્યાકરણનો મુદ્દો છે. સબ્જેક્ટ અને પ્રોનાઉન એગ્રીમેન્ટ કરતા પછી સર્વનામ એક વચનનું આવશે કે બહુવચન એને લગતો મુદ્દો છે. એટલે બે નાઉન એન્ડથી જોડાયેલા હોય અને પોસેસિવ પ્રોનાઉન્સ એટલે સંબંધક સર્વનામ જો 2 વખત આપ્યો હોય તો એના પછી જે સર્વનામ આપણે મૂકતા હોય એ સર્વનામ બહુવચનમાં આવે. અને જો એક વખત સર્વનામ આપેલું હોય પોસેસિવ તો પાછળ આવતું જે સર્વનામ છે એ એક વચનમાં આવશે. વાક્ય જુઓ એટલે આખો મુદ્દો સમજાઈ જશે. મિત્રો, મુદ્દો નવો છે પણ પરીક્ષા માટે અગત્યનો છે. માય અંકલ એન્ડ માય ગાર્ડિયન ગેવ હિઝ કન્સેન્ટ ફોર ધ પિકનિક. તો આ ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે માય અંકલ સાથે અને ગાર્ડિયન સાથે છે. 2 વખત આપ્યું છે એટલે 2 અલગ અલગ વ્યક્તિઓ છે. એટલે હિઝના બદલે અહીંયા શું આવશે? ધેર આવશે. રાઈટ? આ મુદ્દો છે, ધ્યાનમાં રાખો. માય અંકલ એન્ડ માય ગાર્ડિયન ગેવ ધેર કન્સેન્ટ ફોર ધ પિકનિક. આ સાચું થશે કારણ કે તમે અહીંયા 2 વખત મૂક્યું એટલા માટે. એને તમે બીજી રીતે સુધારી શકો. જો અહીંયાથી એક માય કાઢી નાખો તો માય અંકલ એન્ડ ગાર્ડિયન ગેવ હિઝ કન્સેન્ટ તો આ સાચું થશે. કેમ? કારણ કે અહીંયા માય એક વખત આપ્યું છે. આનો અર્થ એ થશે કે અંકલ અને ગાર્ડિયન બંને એક જ વ્યક્તિ છે. જો એના પછીનો મુદ્દો. હા, જો 2 અલગ અલગ નામો એનથી જોડાયેલા હોય અને બંને નામની આગળ આર્ટિકલ હોય અને જો બંનેના એક જ વસ્તુ કે વ્યક્તિનું સૂચન કરતા હોય તો માત્ર પ્રથમ નામની આગળ જ આર્ટિકલ આવે છે. એટલે આ જે મુદ્દો છે એ આર્ટિકલ અંગેનો છે. રાઈટ? એટલે આ મુદ્દો છે એ તમે ધ્યાનમાં રાખો. બીજી વસ્તુ અહીંયા સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો પણ નિયમ છે. રાઈટ? એટલે કે કરતા પછી ક્રિયાપદ એક વચનનું મૂકવું કે બહુવચનનું અને આર્ટિકલ ધ બંને મુદ્દા અહીંયા આ એક જ નિયમમાં છે. ધ એક્ટર એન્ડ ડિરેક્ટર આર નો મોર. તો આ ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે આર્ટિકલ અહીંયા એક વખત આપ્યો છે. એનો અર્થ એ એક્ટર અને ડિરેક્ટર બંને એક જ વ્યક્તિ છે એટલે અહીંયા ઇઝ આવે. જેમ કે અહીંયા ત્રીજું જે વાક્ય છે આપણે સુધાર્યું છે. અથવા તમારે અહીંયા આર ચાલુ રાખવું છે તો શું કરીશું? ધી એક્ટર એન્ડ ધ ડિરેક્ટર આર નો મોર. તો આ પણ સાચું કારણ કે અહીંયા 2 વખત આર્ટિકલ આપ્યો છે એટલે 2 અલગ અલગ વ્યક્તિ થયા. હા, અ પોએટ એન્ડ નોવેલિસ્ટ were selected for the prize.
તો આ એ ખોટું છે, કારણ કે આર્ટિકલ અહીંયા એક વખત આપ્યું છે. તો આ જે છે એ ત્યાં વોઝ આવે. અ પોએટ એન્ડ નોવેલિસ્ટ વોઝ સિલેક્ટેડ ફોર ધ પ્રાઇઝ, અથવા તો અ પોએટ એન્ડ નોવેલિસ્ટ વર સિલેક્ટેડ ફોર ધ પ્રાઇઝ. જો તમારે બે અલગ અલગ વ્યક્તિ દર્શાવવા હોય તો યાદ રાખો, બે અલગ અલગ વ્યક્તિ દર્શાવવા હોય તો આર્ટિકલ બંને નામની સાથે આવે અને પાછળ નામ છે એ બહુવચનમાં આવે. વ્યાકરણની તૈયારી માટે અમારા બે ખૂબ મહત્વના પુસ્તકો છે, અ કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન. બીજું પુસ્તક છે ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર, અને ત્રીજું પુસ્તક વોકેબ્યુલરી માટેનું છે ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ. બધા જ પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની કહી શકાય એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી, તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.